ચૈતર વસાવા જેલમાંથી આવતીકાલે બહાર નહીં આવે ને તો મને લાગે છે કે કેજરીવાલ હવે લડી લેવાના મૂડમાં, કારણ કે કેજરીવાલ ખુલ્લેઆમ સોતરા કાઢશે. તમે બધા લોકો જાણતા છો કે ચૈતર વસાવાને તારીખ ઉપર તારીખ પડી રહી છે, પરંતુ હાલ જામીન નથી મળી રહ્યા. મને લાગે છે કે આવતીકાલે ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે ને તો ખુદ કેજરીવાલ હેલિકોપ્ટર લઈને ગુજરાતમાં આવશે અને ચૈતર વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજના લોકો સાથે સૌથી મોટું આંદોલન ચાલુ કરશે. જ્યાં મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણતા છો કે આવતીકાલે ચૈતર વસાવાના જામીન અરજીની સુનાવણીની અંદર ચૈતર વસાવા ગઈકાલે જેલમાંથી બહાર આવશે, આવું મિત્રો મને લાગી રહ્યું છે અને ગુજરાતના આદિવાસી સમાજના લોકોને લાગી રહ્યું છે. પરંતુ શું ગુજરાત હાઈકોર્ટ ચૈતર વસાવાના જામીન આપશે ખરા? જ્યાં મિત્રો વાત કીધો, મારું માન્યતા પ્રમાણે તો ભાઈ આપવો જોઈએ, કારણ કે ચૈતરભાઈ વસાવાને વારા ઘડી તારીખ ઉપર તારીખ પડી છે, પરંતુ ચૈત્ર વસાવાને ઇન્સાફ એટલે કે જામીન નથી મળ્યા. મને લાગે છે કે કેજરીવાલની પણ નજર રહેશે. જો કેજરીવાલ ક્યાંક ને ક્યાંક મેદાનમાં આવશે તો ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાને પણ ફાયદો થશે, કારણ કે ચૈત્ર વસાવા માટે આદિવાસી સમાજના લોકો સાથે હળી મળીને કેજરીવાલ ઘણા વાર મિત્રો વાત કીધો આંદોલન જેવું રેલીઓ કાઢી છે, તમે બધા લોકોએ જોયું છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ભાઈ શું કાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે? શું કાલે જેલના તાલા તૂટશે, ચૈત્ર વસાવો છૂટશે? મારું માન્યતા પ્રમાણે તો મને લાગે છે કે કાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જોઈએ, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે ઘણી તારીખો ચૈત્ર વસાવાને પડી છે. શકુંતલાબેનને તો જામીન મળ્યા, પરંતુ ચૈત્ર વસાવાને જામીન ક્યારે મળશે, ચૈત્ર વસાવા જેલમાંથી બહાર ક્યારે આવશે? ચોક્કસ મને લાગી રહ્યું છે કે ભાઈ આવતીકાલે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે ને આવી રહ્યા છે, આવું મારા મંતવ્ય પ્રમાણે લાગી રહ્યું છે. બાકી ઘણી વાર મિત્રો ચૈત્ર વસાવાને તારીખ ઉપર તારીખ મળી છે, ચૈત્ર વસાવાને જામીન નથી મળ્યા, પરંતુ આપણે બધા લોકો રાહ જોઈને બેસીશું કે ભાઈ આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ ચૈત્ર વસાવાને જામીન આપી દે, કારણ કે આદિવાસી સમાજના લોકો અત્યારે ચૈત્રભાઈ વસાવાની રાહ જોઈને બેઠા છે ક્યારે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે. કારણ કે તમે બધા લોકોએ જોયું કે આદિવાસી સમાજના લોકો પણ ખુલ્લેઆમ મેદાનમાં છે કે ભાઈ ચૈત્ર વસાવાના જામીન મળવા જોઈએ, અને ભાઈ મને લાગે છે કે આવતીકાલે મળશે. તમારું શું કેવું છે? શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે એક નવો વિડીયો મળી જાય બધા લોકોને જલ્દી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.